આ લાકડા વાડીમાંથી આવતા ટ્રક આવતો હતો, બગીચાનો છે કટિંગ ભાવ આપણે આંબાનો આવતા, એના ફૂલ હાવ જર્જરી છે, હાવ ફૂલ જર્જરી છે, ઘણા વર્ષા છે. અમે ઘણા વર્ષા હજુ વાત કરી છે હવે આ વખતે આ ટ્રક પડ્યો, એમાં 3 જણા હતા, બીજો બસાવ એનો થઈ ગયો, લઈને કાંઈક થયું હોય તો એનો જવાબદાર કોણ બને? એટલે અમારી માંગ એવી છે કે આને જેમ બને ફૂલ તમે ઊંચો અમને લઈ ગયો, ઓર એક જીસીબી આ ઠેકાણે જીસીબી પડ્યું હતું, આનું આ ઠેકાણું, એમાંથી પણ એ રહી ગયા હતા. પછી અમારા ગામના એક બળદ ગાડું લઈને આવતા હતા, એ પછી બળદ ગાડું વચ્ચે અંદર પડી ગયા હતા. એક બાઇક લઈને આવતી હતી એક બેટા છોકરી, એનું લેપટોપ હાથ એ બધું એનું હોતે તણાઈ ગયું પાણીમાં. અમારા સોમાનો એકનો કેળો, ગિરનારની આખા ગિરનારનું પાણી આ નદીમાં આવે, એટલે ફૂલ અમારે બેઠું આવરો જાવરો અમારા આ કેળાનો છે. કોઈ હસનાપુર ડેમ ઝીણાબાની મઢી હમણાં પરકમાં છે, એક માણા કરોડો માણા ભેગું થાય, એમાં વાહનો આમાં જાય, અવર થાય, એટલે એને વહેલા અમે કઈ સરકારને જેમ બને એમાં અમને ફૂલ વહેલા બનાવી ગયો. અમારી ઈજ છે, બીજું અમારે કાંઈ છે નહીં. જાણ કરી અમે રાજેશભાઈ સુરા સમાજને અમે લખીને હોતે દીધું છે. આ 5 વર્ષ અમે કહેતા આવી છીએ, અમને કહે છે આવી જાય, અમારી પાસે લેખી છે કે આવી ગયું, પણ હવે આવી ગયું હોય તો અમને વહેલા તમે બનાવી ગયો અમને, એટલે અમે આમાંથી આખા ગામની અમને એક નહીં આખા ગામની અમારે માંગ છે. હસનાપુર ડેમનો આવો છે બધું, પછી ઝીણાબાની મઢી આ કેળો જાગતું છે, જંગ ખાતાવાળાનો અહીંથી બધાને જવા આવવાનું, બીજે ક્યાંય અમારે જવાય એવું. આજે કેટલા લોકોનો બચાવ થયો? આમાંથી એક ડ્રાઈવર ને 2 જણા બીજા બચાવ થઈ ગયો. એટલે આ પાણી ચાલુ છે, 3 જણા બચાવ થઈ ગયો. જો સારું જેવા ભગવાનની દયાથી કઈ એને થયું નહીં, થયું હોય તો એની હું અમારે આમાં અમારા ગામની કથણાઈ આખું બદનામ થઈ જાય કે જો ડેરવાણ ગામમાં આવો બનાવ બન્યો. સ્થાનિક તંત્રને જાણ કરી? સ્થાનિક તંત્રને જાણ કરી, અમે બધાને જાણ કરી દીધી. આજથી ઘણા 2-3 વાગ્યાનો બનાવ બન્યો છે. અમે બધાને કીધું તમને હોતે તને કહી છીએ કે આવી ગયા હોતે. આપણે કેટલા સમયથી આ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ તો આ બહુ જૂનું છે, હાવ જર્જરી થઈ ગયું. આ બેઠી છે એક બાજુ હાવ ઘાટની હિસાબે બેહી ગયું, આ બાજુ પાણી આવે એટલે ધોવાતું જાય છે, ધોવાતું જાય ને એની હિસાબે આને ઊંચું અમને કરી ગયો. ને આમાં જો પાણી આવે એટલે અમારે આમાં ક્યાંય જવું આવો નહીં, ખેડૂત ન જવાની, જાંબુડી વાળા ન જવાય, ડેમ વાળા ન જવાય, કે હસનાપુર કોઈ પણ ઝીણાબાની મઢીએ ક્યાંય ન જવાય. તો અમને આ છે ને જેમ બને અમને ફૂલ અમને ઊંચું બનાવી ગયો, ને હમણાં પરકમ આવે છે, પરકમ પહેલા અમને જરીક કામ ચાલુ કરાવી ગયો. અમારી માગણી છે બધાની. સિન્નુભાઈ ભીખાભાઈ ડેરવાણ. આજે શું બનાવ બન્યો? બનાવ બન્યો છે, ગાડી વાડીમાંથી લાકડા કાપ્યા છે બગીચામાંથી સાહેબ. ગાડી આવતા ઊંધી પડી ગઈ છે અહીંયા 2 વાગે. માણસો બસી ગયા, સારું કર્યું તો બસી ગયા, અને નો બેસાય તો આ સાહેબ વર્ષો વર્ષ આવું થાય છે, બનાવ બને છે. અને અમારા ગામનો બધાયનો રસ્તો અહીંયા છે જંગલ ખાતાવાળાનો, તો અમારે હાલવું ક્યાંથી? અમારે વાડીવાની છે, અમારે વાડીએ ખેતીમાં જવું કે નહીં બધાય ને? માણસો અહીંયા બધાય મોટરસાઇકલો વાળા પડે છે, હેઠી નીચેથી સાહેબ ફૂલ ધોવાઈ ગયો છે. વાહન કઈ હાલતું નથી, મોટું વાહન હાલે તો પડી જાય. અગાઉ બનાવ બનેલા છે? હા, અગાઉ આ વરદી થયું છે, આ વર્ષો વર્ષ બને છે, અગાઉ વર્ષો વર્ષ સાહેબ. ક્યાં બનાવ બન્યા? જેસીબી પડી ગયું હતું, ઊંધો પોર જ હતી. પછી પેલા મોટરસાઇકલો વાળા બધા વાહન વાળા બધા પડે છે, કોઈ હાથ પગ વગર ના હોતે સાહેબ થાય છે. જો તાત્કાલિક અમારે આ પુલની જરૂર છે સાહેબ. સરપંચે કઈ રજૂઆત કરી છે? હા કરી, હા, પણ કોઈ ધ્યાન દેતું નથી સાહેબ. રજૂઆત તો કરી છે, કોઈ ધ્યાન દેતું નથી. તો આ અમારે તાત્કાલિક આ પુલની જરૂર છે સાહેબ, એટલી વિનંતી અમે કરીએ છીએ બધાય વાડીઓ વાળા, અમે એકની આખું ગામ અમે જો.